સૂર્યના જેટલા 12 નામ છે. કોઈ આદિત્ય કે, કોઈ ભાસ્કર કે, કોઈ ભાનુ કે, કોઈ રવિ કે, કોઈ સૂર્ય કે, આવા અનેક નામ છે ભગવાન સૂર્યના. એવા ભગવાન સૂર્ય પાસે આપણે પ્રાર્થના કરવાની છે. છેલ્લી ઘડીમાં પંક્તિમાં શું કીધું કે બ્રહ્માંડો દર તીર્થાની, આખા બ્રહ્માંડમાં જેટલા તીર્થો છે દરેક તીર્થોનું દળ આપણે ભેગું ના કરીએ કામ, પણ ભગવાન સૂર્ય પોતાની ધર્મીથી આખા બ્રહ્માંડના તીર્થોનું દળ ખેંચી જાય છે. તો ભગવાન સૂર્ય કને એવું આહ્વાન કરો કે હે પ્રભુ, આવું ઉત્તમ પવિત્ર દળ તમે મને હાલો, તો એ દળથી હું ભગવાન મારા ઈષ્ટદેવનું પૂજન કરું એવો મનથી ભાવ કરવાનો. તમારા જમણા હાથની વચ્ચેની આંગળી ઊંચી રાખો, અંકુશ મુદ્રા એક જ વચલી ઊંચી, ફૂલી વાળો પરી, ફૂલી વાળો પરી, અંકુશ મુદ્રા. હાથી આત્માનો અંકુશ કાર્ય જોયો છે, બાવન તો પૂછવાનું જ હોય, આમ તો ખબર હોય. આમ તીર્થાના હવાએ ચારે બાજુ ફેરવો. હવે આ લોટામાં આંગળી ડાળો. હવે જમણો હાથ છૂટો કરી માથે મૂકી જો, માથે ડાબો હાથ મેલો. તમે પેલો જમણો મેલો, જમણો માથે એમ 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 એમ, હવે ડાબો મેલો. 8 વખત વમ શબ્દનો ઉચ્ચાર કરો. વમ 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 વરુણાય નમઃ. વરુણ સુપ્રતિષ્ઠિતા વરદો ભવ. વરુણ દેવતા શાંતમ સપરિવારમ શાયદમ શૈશતિકમ આવાયામિ હુમિતિ જીવચરમ ચમચમદ્રા સાધમુલન 8 વારમ. તસ્માદ ઉદ્ગાદ ઉદ્ગમ ગ્રહિત્વા પૂજા ધોરણંચ સમરોક્ષેત આત્માનંચ સમરોક્ષેત લઈ લ્યો. આમાંથી 2 ચમચી આમાં નાખો. લોટામાંથી 3 ચમચી આમાં નાખો. આ લોટો છે ને દેગડાના પાણીમાં થોડું કોયલું આપણે પાણી વાપરવાનું બધું નાખી. ઠંડા હાથમાં દળ આપો.